એક તો પવિત્ર શ્રાવણ મહિનામાં ઉપવાસ રાખતા શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા કરતા તત્વો સક્રિય થયા છે। રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનું મિશ્રણ હોવાનું ફૂડ વિભાગની તપાસમાં સામે આવ્યું છે। ભેળસેળવાળી ફરાળી વસ્તુઓનું વેચાણ કરતા વિક્રેતાઓ સામે ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે। ત્યારે ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલી જલારામ ફરસાણ નામની દુકાનમાં તપાસ કરાવવામાં આવી હતી, જ્યાંથી ફરાળી પેટીસમાં ભેળસેળ હોવાનું અને વાસી ખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો છે। સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને હવે શ્રદ્ધાળુઓની આસ્થા સાથે પણ ચેડા થઈ રહ્યા છે। આવા વિક્રેતાઓ સામે શું કાર્યવાહી થઈ રહી છે? ચોક્કસથી જે પ્રમાણે પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ છે એવામાં જે પ્રમાણે લોકોની આસ્થા સાથે ચેડા કરતી ઘટના છે તે રાજકોટમાં પ્રકાશમાં આવી છે। ફરાળી પેટી છે તેમાં મકાઈના લોટની ભેળસેળ હોવાનું ક્યાં ખુલ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં જલારામ જે દુકાન છે અહીંયા ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો ને અહીંયા જ જે આ ફરાળી પેટી છે તેમાંથી મકાઈનો લોટ છે તે મળી આવ્યો છે, એટલે કે મકાઈના લોટનું મિશ્રણ છે તે કરવામાં આવતું હતું। વેપારી છે આપણી સાથે, તમે શું નામ છે આપનું? દીપકભાઈ, શું આખી ઘટના બની હતી? ફૂડ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો એ ત્યારે પેટીસમાં દરોડો પાડીને એ લોકોએ નાશ કર્યો બધી પેટીસનો આવીને, અને એ લોકો એવું અમને કીધું કે તમારે આ લોટ નથી વાપરવાનો, આ લોટ સ્ટાન્ડર્ડ વાપરવાનો, આટલી જ વસ્તુ। તમને ખબર છે મકાઈનો લોટ ફરારી પેટીસમાં આપીએ તો લોકોના આસ્થા સાથે ચેડા થાય, ઉપવાસ તૂટી જાય। હવે જે આ લોકોએ જેમને સૂચના મુજબ જે કીધું છે એ લોટ અમે ફરારી વાપરી છીએ, અને આવું વસ્તુ કોઈ દી બનશે નહીં બીજી વખત। કેટલી પેટીસ તમે વેચતા આવો છો અંદાજે? અમારે સૌથી વધારે હોય, બાકી 25-30 કિલો વેચી છે। આ બધાના ઉપવાસ તૂટતા હશે ને તો એવું થયું ને મકાઈનો લોટ હતો? ના, એમાં આ જે રહ્યું ને એ આખો લોટ જ ઓલો છે સીધો, હવે જે કીધા મુજબ કમ્પ્લીટ કરી નાખ્યું। તમે પણ આ શ્રદ્ધા સાથે જોડાયેલો છો, કારણ કે માથા ઉપર તિલક કર્યું છે, ખરેખર આ વસ્તુ કેટલી વ્યાજબી છે તમે વેપારી તરીકે? મારી તો 100% ભૂલ છે, અને હવે આવી ભૂલ નહીં થાય। કબૂલો છો તમે ભૂલ નહીં? આ ભૂલ સ્વીકારું છું। હવે શ્રાવણ મહિનામાં લોકોની આસ્થા સાથે કોઈ દિવસ ચેડા નહીં કરો? આજીવન નહીં થાય। ચોક્કસથી હું અંદર દુકાનના દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે જે પ્રમાણે ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, અલગ અલગ વસ્તુનું વેચાણ છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે આ ફરસાણની આઈટમો છે તેનું વેચાણ છે તે કરવામાં આવતું હોય છે। અંદર જે પેટીસ છે તેનું બનાવવાનું કામ છે તે ચાલુ હોય છે। આ તેલ છે તે વાપરવામાં આવતું હોય છે અને આ જ ફરસાણ છે તે તૈયાર થતું હોય છે। પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે લોકોની આસ્થા સાથે ક્યાંક ચેડા થવાની ઘટના સામે આવતા ક્યાંક ને ક્યાંક ભક્તોમાં પણ જે એક શ્રદ્ધા જે હોય છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। આપણે અંદર જવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રમાણેના દ્રશ્યો હું જે આપને બતાવવા માંગીશ, અહીંયા જ આ ફરાળી પેટીસ છે તેનું નિર્માણ કરવામાં આવતું હતું। અહીંયા જે આ પેટીસ છે તેનું નિર્માણ કરવામાં આવતું, આ જગ્યા છે અહીંયા જ આ બધા જે અલગ અલગ આઈટમ છે તે બનાવવામાં આવે છે। પરંતુ જે પ્રમાણે ફરાળી પેટીસ છે તેને લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। આ જારો છે, આ તેલમાં જ પેટીસ છે તે તળવામાં આવતી હતી, ક્યાંક ને ક્યાંક જે તેલ છે તે આમાં તળવામાં આવતી હતી, ને આ તેલ છે તે પણ જોઈ શકાય છે કે કયા પ્રકારનું તેલ છે, કેવો ઉપયોગ થતો હતો। પરંતુ ફરારી પેટીસને લઈને સવાલો છે તે અનેક ઉભા થયા છે લોકોની આસ્થા સાથે।